નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે થોડો ઘણો અભ્યાસ કર્યો પરમાણુ બંધારણ વિશે. હવે આજે આપણે તમને ખબર છે કે NCERTના જે અભ્યાસક્રમની અંદર રુથરફોર્ડનો પ્રયોગ, જે થોમ્સન, આ બધું જે આપેલું છે મિત્રો, એ આ વખતે ગવર્મેન્ટે 30%ની અંદર કટ કરી નાખ્યું. એટલે કે જે આપણો 70% સિલેબસ ભણવાનો એમાં આ જે મુદ્દા જે છે રુથરફોર્ડનો પ્રયોગ, જે થોમ્સનનો નમૂનો, એ તમારે નીકળી ગયા મિત્રો. પણ તમે જ્યારે ફ્રી હોય ત્યારે એક નજર નાખજો, કારણ કે તમારે આમે એકચ્યુઅલી 9-10માં આવી ગયેલું છે. તો હવે આગળ આપણે વધીએ. અહીં આગળ 5 શબ્દો મેં મૂક્યા: પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક, સમભારિકો, સમસ્થાનિકો, આઇસોટોન. આ શબ્દો વિશે આપણે થોડો ખ્યાલ બેઝિક મેળવી લઈએ તો આગળ અમુક પ્રશ્નો સમજવા માટે દાખલામાં આપણને અનુકૂળતા રહેશે. પહેલી વાત કરીએ પરમાણ્વીય ક્રમાંક. તો મિત્રો પરમાણ્વીય ક્રમાંક પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય? પહેલું તો પરમાણુ જે ક્રમાંક જે છે એને આપણે ઝેડ વડે દર્શાવશું. ઝેડ વડે કોને કહેશું? તમને ખબર છે કે કોઈ પણ પરમાણુ હોય, પરમાણુની અંદર વચ્ચે અને આજુબાજુ, એટલે કે આ વચ્ચેનો ભાગ કેન્દ્ર કહેવાય અને આ બાહ્યતમ ભાગ જેને આપણે કક્ષા કહેતા હોઈએ. તો કેન્દ્ર જે છે, કેન્દ્રની અંદર આપણને થોડું બેઝિક ખ્યાલ કે અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય અને બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આવેલો હોય. એટલે કે અહીંયા આગળ ટોટલી પરમાણુનું જે મિડલવાળો ભાગ એ કેન્દ્રવાળો ભાગ એ ત્યાં જ બધું વજન ત્યાં કેન્દ્રિત થયેલું હોય. તો હવે આપણે વાત કરતા પરમાણુ ક્રમાંકની. તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુ જે હોય એ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેશું આપણે? પરમાણુ ક્રમાંક. પણ મિત્રો અહીંયા એક ધ્યાન રાખવા જેવી બાબત, પરમાણુ તટસ્થ હોવો જોઈએ. તટસ્થ હોય તો જ તમે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપી શકો. બાકી તો તમારે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપવી હોય તો પ્રોટોનના સંદર્ભમાં આપો. તો અહીંયા આગળ કોઈ પણ જુદા જુદા જેટલા બી પરમાણુ લો તમે, એ પરમાણુની અંદર જે પ્રોટોનની સંખ્યા હોય, કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જે હોય એ સંખ્યાને આપણે શું કહેશું? પરમાણુ ક્રમાંક. અથવા તટસ્થ પરમાણુમાં રહેલા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેશું આપણે? પરમાણુ ક્રમાંક. બે રીતે આપી શકો, પ્રોટોનના સંદર્ભમાં અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં. ઓકે, ઝેડ વડે દર્શાવાય, યાદ રાખશો મિત્રો આપણે ખાસ. એના પછી આપણે વાત કરીએ દળ ક્રમાંક. મિત્રો પરમાણુ ક્રમાંકને એટોમિક નંબર કહીશું આપણે ઇંગ્લિશમાં. દળ ક્રમાંક જેને પરમાણુ ભારાંક બી કહેવાય અથવા પરમાણુય ભારાંક બી કહેવાય, પરમાણુય દળ બી કહી શકો, દળ ક્રમાંક શબ્દ બી કહી શકો આપણે, બરોબર. અને આ જે દળ ક્રમાંક એને દર્શાવવું હોય તો આપણે કેપિટલ A વડે દર્શાવીએ. ઇંગ્લિશમાં કહેવું તો એટોમિક વેટ કહી શકો તમે. હવે દળ ક્રમાંક કોને કહેશો મિત્રો? તો ફરીથી અહીંયા આગળ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન ને ન્યુટ્રોન રહેલા હોય. આ જે પ્રોટોન ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહેવાય. ન્યુક્લિયોન્સ કહેવાય મિત્રો, સંયુક્ત રીતે. તો અહીંયા આગળ આપણે દળ ક્રમાંકની વ્યાખ્યા આપી તો કહી શકીએ આપણે કે તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને આપણે દળ ક્રમાંક કહેશું. દળ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને આપણે દળ ક્રમાંક કહેશું. દળ ક્રમાંક A = આપણે લખી શકીએ P + N. હવે તમે જોઈ શકો મિત્રો, A = P + N. અહીં આગળ પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, બેનો સરવાળો કરો એટલે આપણને શું મળશે? દળ ક્રમાંક મળશે. મિત્રો અહીંયા આગળ તમે આ રીતે બી લખી શકો, A = Z + N બી લખી શકો. ઝેડ કેમ? તો પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા એ જ વસ્તુ ઝેડ, તો અહીંયા A = Z + N બી લખી શકો. તમારે જો ન્યુટ્રોન શોધવા હોય તો ન્યુટ્રોનને કરતા બનાવો, એનને કરતા બનાવો તો A - Z. આ રીતે બી તમે શોધી શકો ન્યુટ્રોન શોધવા હોય. જસ્ટ મિત્રો ઉદાહરણ આપું એક તમને. તો અહીં આગળ આપણે ફોસ્ફરસ લઈએ.
ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 અને પરમાણુ દળાંક અથવા દળ ક્રમાંક 31 છે. મિત્રો યાદ રાખો, કોઈપણ તત્વ હોય એ કોઈપણ તત્વને ડાબી બાજુ અહીંયા આગળ નીચે ઝેડ દર્શાવાય અને ઉપર એ દર્શાવાય. એટલે કે નીચે અહીંયા આગળ આપણે પરમાણુ ક્રમાંક અને અહીંયા ઉપર શું લેશો તો દળ ક્રમાંક લેશો. આ રીતે જ દર્શાવો. તો અહીંયા 15 એ શું પરમાણુ ક્રમાંક અને 31 શું દળ ક્રમાંક. ઓકે. તો હવે એ તમે પૂછે કે ફોસ્ફરસની અંદર કેટલા પ્રોટોન છે, તો તમને ખ્યાલ આવી શકે ફોસ્ફરસની અંદર પ્રોટોન કેટલા 15, કારણ કે જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ પ્રોટોન. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા બી તમે શોધી શકો, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હોય, તો એ બી 15. હવે વાત એ ન્યુટ્રોનની સંખ્યા કેટલી, તો આપણે આ સૂત્ર મૂકો આવ્યું ન્યુટ્રોન A ઓછા Z એટલે 31 ઓછા 15 કરો તો 31 ઓછા 15 એટલે તમને 16 સંખ્યા મળશે. તો આ રીતે તમે અહીંયા આગળ ફોસ્ફરસની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન શોધી શકો. અધરવાઇઝ મિત્રો જો તમને આ રીતે આપેલું હોય કે સલ્ફર 16, 32 અને અહીંયા -2 લખેલું હોય -2. હવે એક અહીંયા સમજી લઈએ કે અત્યાર સુધી ભણવામાં આ રીતે આપણે લખતા હતા -2, આગળ માઇનસ કરતા હતા, પાછળ સંખ્યા લખતા હતા. NCERTને થોડું ચેન્જ થઈ ગયું, પહેલાં સંખ્યા પછી માઇનસ, એટલે આ એક થોડી ટેવ પાડવી પડશે આપણે. એનીવે, તો અહીંયા આગળ આપણે વાત કરતા કે આવું હોય, ઋણાયન આપેલું હોય, S-2 આપેલું હોય, ત્યારે તમારે પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો આપણે પ્રોટોન તો આપણને સીધા ખબર પડે કે 16. ન્યુટ્રોન એટલે આપણને ખબર છે કે 32 ઓછા 16 કરો, 32 ઓછા 16 દેટ મીન્સ A ઓછા Z, તો તમને અહીંયા ન્યુટ્રોન બી 16 મળશે. ઇલેક્ટ્રોન મિત્રો ઇલેક્ટ્રોન કેટલા છે 16, પણ અહીંયા આગળ ધ્યાનથી જુઓ ઋણ વીજભાર 2 ઇલેક્ટ્રોન મેળવેલા એટલે અહીંયા આગળ આપણે કેટલા લખશું, અહીંયા આગળ 18. તો ઇલેક્ટ્રોન 18. તો યાદ રાખો જ્યારે જેટલા બી ઋણાયન હોય એટલા ઇલેક્ટ્રોન તમારે એડ કરી દેવા પડે. બરાબર મિત્રો? તો આ રીતે બી શોધી શકો. અધરવાઇઝ તમને આ રીતે આપ્યું કે Na+ આપ્યું, Na+, અને અહીંયા આગળ 11 ને 23 આપેલું અને કીધું આપણે કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા શોધો. તો મિત્રો પ્રોટોન સ્પષ્ટ ખ્યાલ આવે 11, ન્યુટ્રોન બાદબાકી કરો 23 ઓછા 11 એટલે 12 મળશે આપણને. બરાબર? અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન શોધવા હોય તો ઇલેક્ટ્રોન આપણને ખબર કે 11, પણ અહીંયા આગળ તમે જો +1, હવે +1 હોય એટલે શું કરે, ઇલેક્ટ્રોન ઘુમાવે. મિત્રો ઇલેક્ટ્રોન ઘુમાવે એટલે બાદ કરવું પડશે તમારે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 આવશે. સિમ્પલ. ધનાયન હોય ત્યારે ઇલેક્ટ્રોન બાદ થાય, ઋણાયન હોય ત્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય. તો આ રીતે તમને 1 માર્ક્સમાં પૂછે તો આપણને ખ્યાલ આવવો જોઈએ. અથવા કોઈ જગ્યાએ જ્યારે આપણે કોઈ ગુણધર્મ સાબિત કરવા હોય ત્યારે બી આપણે ફટાફટ ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી હોય તો આપણને આ રીતે ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા આગળ આપણે 2 વસ્તુ જ ભણ્યા, પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા બાદમાં કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. દળ ક્રમાંક તો કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને શું કહેશું આપણે, દળ ક્રમાંક. તો 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ મિત્રો. આગળ જોઈએ આપણે. તો હવે સમભારિકોની વાત કરીએ. મિત્રો સમભારિકો સમભારિકો જે છે અથવા એને સમભારીય બી કહેવાય અને તમારે ઇંગ્લિશમાં કહેવું તો આઇસોબાર કહી શકો એને. આઇસોબાર સમભારી કોને કહેવાય, તો ભાર શબ્દ ઉપરથી ખબર પડે. પરમાણુઓ જુદા જુદા પરમાણુ લીધા હોય તમે અથવા એક કરતાં વધારે પરમાણુ લીધા હોય તો એ પરમાણુની અંદર મિત્રો પરમાણુ ક્રમાંક સરખો હોય, પરમાણુ ક્રમાંક જે છે એ જુદો હોય પણ દળ ક્રમાંક સરખો હોય. દળ ક્રમાંક સરખો હોય, પરમાણુ ક્રમાંક જુદો હોય. આ જુદો હોય અને આ સરખો હોય
તો એવા પરમાણુને શું કહેશું આપણે? સમભારિકો. ખ્યાલ આવે મિત્રો? ફરીથી, પરમાણુ ક્રમાંક જુદો હોય પણ દળ ક્રમાંક જે છે એ સમાન હોય મિત્રો, તો અહીં આગળ આપણે એને શું કહેશું? સમભારિકો. ફરીથી, સમભારિકોની અંદર મિત્રો યાદ રાખશો આપણે, સમભારિકો જે છે એમાં તમારે અહીંયા આગળ દળ જે છે, પરમાણુ દળ એ સરખું હોવું જોઈએ. અને એનું ઉદાહરણ આપણે એક લઈએ. તમે કાર્બન C14 લો અને નાઇટ્રોજન 714 લો. હવે જો આ બેની અંદર ખાસ જોજો, તમને નીચે પર આ શું દર્શાવે? પરમાણુ ક્રમાંક. શું દળ ક્રમાંક. તમે જુઓ અહીંયા આગળ ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ધ્યાનથી જુઓ, ન્યુટ્રોનની સંખ્યા 7. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? સોરી, અહીંયા આગળ 14માંથી 6 જશે એટલે કેટલા આવશે? 8. ન્યુટ્રોનની સંખ્યા 7. બરોબર, ધ્યાનથી જુઓ, 8 અને 7. આપણે અહીંયા આગળ વ્યાખ્યામાં ન્યુટ્રોનની સંખ્યાથી કોઈ લેવા દેવા નહીં, પ્રોટોનની સંખ્યાથી કોઈ લેવા દે, ઇલેક્ટ્રોનની સંખ્યા. વ્યાખ્યા શું કીધી? સમભારિકો. દળ ક્રમાંક સરખા, પરમાણુ ક્રમાંક જુદા, તો એને શું કહેશું? સમભારિકો. હવે તમે જુઓ, અહીંયા જુદા જુદા પરમાણુ લીધા, નાઇટ્રોજન લીધો, કાર્બન લીધો, બંનેના પરમાણુ ક્રમાંક જુદા, દળ ક્રમાંક સરખા, તો આ શું કહેવાય? સમભારિકો કહેવાય. તો મિત્રો આ આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર, પરીક્ષામાં પૂછે કે ભાઈ આનું એક ઉદાહરણ આપો, તો તમે બીજા બી ઉદાહરણ એક્સ્ટ્રા આપી શકો, બુકની અંદર તમને મળશે. બરાબર, તો આ એક સમભારિકો વિશે ખ્યાલ આવવો જોઈએ. સેકન્ડ મુદ્દો જોઈએ સમસ્થાનિકો. સમસ્થાનિકો એને મિત્રો આઇસોટોપ્સ કહેવાય. આઇસોટોપ્સ. હવે અહીંયા આગળ જુઓ, આઇસોટોપ્સ, સમસ્થાનિકો, મને લાગે ત્યાં સુધી તમારે 9મા 10માં આવી ગયું છે. સમસ્થાનિક કોને કહેવાય? તો અહીંયા આગળ પરમાણુ ક્રમાંક સરખા, તત્વ, કોઈપણ તત્વના પરમાણુના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક જુદા હોય. જો આનાથી ઓપોઝિટ દળ ક્રમાંક જુદા હોય તો એને આપણે શું કહેશો? સમસ્થાનિકો. ઉદાહરણ આપું, હાઇડ્રોજન. મિત્રો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન 3 સમસ્થાનિકો ધરાવે છે. આપણે જેને આપણે કહી શકીએ H, જેને પ્રોટિયમ કહી શકો, પ્રોટિયમ. બરાબર, પછી અહીંયા તમે D લો, 1 2 ડ્યુટેરિયમ, અને અહીંયા આગળ T લો, 1 3 ટ્રિટિયમ. મિત્રો હવે જુઓ, અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ધ્યાનથી જોજો. હવે અહીંયા આપણે સમસ્થાનિકોની વાત કરી. પરમાણુ ક્રમાંક બધામાં પરમાણુ ક્રમાંક નીચે જુઓ સરખા, દળ ક્રમાંક જુદા, તો આને આપણે શું કહેશું? સમસ્થાનિકો. કોના? હાઇડ્રોજન સમસ્થાનિક. 3 સમસ્થાનિક, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. એવી રીતે તમને મિત્રો ઓક્સિજનના બી જોવા મળશે. C12 C13 C14, સોરી કાર્બનના C12 C13 C14, ઓક્સિજનના O16 O17 O18 જોવા મળે. ઇવન મિત્રો તમને ક્લોરિનના બી 2 સમસ્થાનિકો જોવા મળશે. યુરેનિયમ, તો યુરેનિયમના બી આપણને સમસ્થાનિકો જોવા મળશે. 234 U234 U235 U238. તો આ બધા શું દર્શાવે? એના સમસ્થાનિકો, આઇસોટોપ્સ દર્શાવે. સિમ્પલ એમાં કે એની અંદર પરમાણુ ક્રમાંક સરખો હોય પણ અહીંયા આગળ તમે ધ્યાનથી જોયું દળ ક્રમાંક જુદો હોય. બરાબર, બીજા શબ્દોમાં કેવું મિત્રો? તો કહી શકીએ પ્રોટોનની સંખ્યા સરખી હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય, તો એવા પરમાણુ તે તત્વના શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. એ બી આપણે કહી શકીએ. બરાબર, તો સમસ્થાનિકો વિશે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. મિત્રો ત્રીજો પોઈન્ટ આપણા માટે આઇસોટોન. તમે જોઈ શકો આઇસોટોન શબ્દ તમે ધ્યાનથી જુઓ. આઇસોટોનનો શબ્દ કયો? ટોન, ન્યુટ્રોનના સંદર્ભમાં જોઈએ. તો અહીંયા આગળ પરમાણુ લઈએ, જુદા જુદા પરમાણુ લઈએ આપણે, અને જુદા જુદા પરમાણુની અંદર મિત્રો પરમાણુ ક્રમાંક બી જુદો હોય, દળ ક્રમાંક પણ જુદો હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, તો એને શું કહેશું આપણે? આઇસોટોન. બરાબર, ધ્યાનથી સમજવું જોઈએ બાબત. બંને ડિફરન્સ. અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા દળ ક્રમાંક સરખા હતા, પરમાણુ ક્રમાંક જુદા હતા. અહીંયા આગળ તમે જો પરમાણુ ક્રમાંક સરખા, દળ ક્રમાંક જુદો, પણ અહીંયા આગળ આ જે આઇસોટોન
એ આઇસોટોનની અંદર પરમાણુ ક્રમાંક બી જુદા હોય, દળ ક્રમાંક પણ જુદા હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એને આઇસોટોન કહેવાય. અને આ ઉદાહરણ આપણે અહીંયા લઈ શકીએ. આ ઉદાહરણ આઇસોટોનનું તમે ધ્યાનથી જુઓ મિત્રો. અહીંયા આગળ થોડો ડિફરન્સ કરી દઈએ આપણે. તો અહીંયા આગળ આ તમે ધ્યાનથી જુઓ, અહીંયા આપણે 12 મૂકી દઈએ, બરાબર. 12 નહીં, અહીંયા આગળ 7 ને, એટલે અહીંયા આગળ આપણે મૂકી દઈએ 13 સમસ્થાનિક. હવે જુઓ કાર્બન અને નાઇટ્રોજન, આ કાર્બનનો સમસ્થાનિક લીધો. અહીંયા આગળ તમે જુઓ તો 13માંથી 6 જાય તો કેટલા રહેશે? 7. 14માંથી 7 જાય તો 7. ન્યુટ્રોનની સંખ્યા સરખી દેખાય. અહીંયા પરમાણુ ક્રમાંક જુદાય અને અહીંયા તમે ધ્યાનથી જુઓ તો દળ ક્રમાંક પણ જુદા. તો આ આપણે આઇસોટોનનું ઉદાહરણ લઈ શકો મિત્રો. તો આઇસોટોનનું ઉદાહરણ સિમ્પલ આ આપણે આવડવું જોઈએ, બરાબર. કોઈ એક ઉદાહરણ યાદ રાખો, તમે કોઈ પણ એક ઉદાહરણ યાદ રાખો. હું તમને એક ઉદાહરણ આપું કે આ તમે લો હાઇડ્રોજન 1 3 લો અને હિલિયમ જે છે એ 2 4 લો. મિત્રો ધ્યાનથી જુઓ, હાઇડ્રોજન 1 3, આ 1 3 એટલે શું? ટ્રિટિયમ. ટ્રિટિયમ ટી વડે દર્શાવો ને હાઇડ્રોજન વડે બી દર્શાવો, સમસ્થાનિક. અને અહીંયા હિલિયમ. તો બંનેમાં તમે જુઓ પરમાણુ ક્રમાંક જુદા, દળ ક્રમાંક પણ જુદા, પણ અહીંયા ન્યુટ્રોનની સંખ્યા તમે જુઓ 2, 3માંથી 1 ઓછા 2. અહીંયા પણ ન્યુટ્રોનની સંખ્યા 2. તો આને શું કહેવાય? આઇસોટોન કહેવાય, બરાબર. તો આ મગજમાં ક્લિયર હોવું જોઈએ મિત્રો. અને એક છેલ્લો ટોપિક અહીંયા લઈ શકીએ આપણે બધા, સમઇલેક્ટ્રોનિય. સમઇલેક્ટ્રોનિય કોને કહેવાય મિત્રો? તો સમઇલેક્ટ્રોનિયની અંદર ઇલેક્ટ્રોન સરખા હોય તો એને શું કહેવાય? સમઇલેક્ટ્રોનિક. ઇલેક્ટ્રોન સરખા હોય એવા ઉદાહરણ આપું તમને મિત્રો. N2O લો અને CO2 લો. તમે જુઓ ભાઈ, ધ્યાનથી જુઓ. નાઇટ્રોજન 2, ઓક્સિજન 1, કાર્બન 1, ઓક્સિજન 2. ટોટલ પરમાણુ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તમે. તો અહીંયા આગળ આ જે ઓક્સિજન છે એ ઓક્સિજનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 8, નાઇટ્રોજન 7, પણ 2 એટલે 14. હા કે નહીં મિત્રો? હવે અહીંયા ટોટલ તમે કરો, સરવાળો કરો, ત્યાં સુધી આ જોઈએ આપણે. અહીંયા આગળ કાર્બનના 6 લો, અહીંયા આગળ ઓક્સિજનના 8 દુ 16 લો. તો મિત્રો જો 16 ને 6 કેટલા થશે? 22. 14 ને 8 કેટલા થાય? 22. તો અહીંયા તમે જોઈ શકો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. તો આને શું કહેવાય? સમઇલેક્ટ્રોનિય કહેવાય મિત્રો. તો આ આપણા મગજમાં હોવું જોઈએ. એવું બની શકે આ બી હોય, તમે Na+ લો અને Mg+2 લો. હવે જો અહીંયા આગળ Na+ Mg+2, અહીંયા આગળ આનો અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 11, પણ 1 ગુમાવ્યો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10. પરમાણુ ક્રમાંક આનો કેટલો હોય? 12, એટલે 12 ઇલેક્ટ્રોન હોય, 2 ગુમાવે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 10. તો આ પણ શું કહેવાય? સમઇલેક્ટ્રોનિય કહેવાય. ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ મિત્રો. તો આપણને ખ્યાલ આવવો જોઈએ. ઉદાહરણ એક છેલ્લું બી તમને આનું બી કહી દઈએ. Cl- લો અને S-2 લો. Cl પરમાણુ ક્રમાંક 17, એટલે 17 ઇલેક્ટ્રોન, 1 વધારે એટલે 18 ઇલેક્ટ્રોન. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, એટલે ઇલેક્ટ્રોન કેટલા? 16, અને 2 મેળવેલા એટલે 18 ઇલેક્ટ્રોન. તો આ પણ સમઇલેક્ટ્રોનિક કહેવાય. તો આ 5-6 મુદ્દા જે છે આપણે પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક, સમભારિકો, સમસ્થાનિકો, આઇસોટોન અને સમઇલેક્ટ્રોન, આ થોડું મગજમાં યાદ રાખજો તો આપણને બહુ ઉપયોગી થશે. ઓકે મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે થોડો નવો ટોપિક પરમાણુના બોરના નમૂના તરફ જઈ રહ્યા આપણે. હવે આની અંદર મિત્રો એક વિદ્યુતચુંબકીય વિકિરણ વિશે અભ્યાસ કરવાનો. અહીંયા વિદ્યુતચુંબકીય વિકિરણની 2 બાબત તમે જોઈ શકો. વિદ્યુતચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે. દ્વૈત સ્વભાવ એટલે વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એ દ્વૈત સ્વભાવનો અર્થ શું થયો મિત્રો? કે વિદ્યુતચુંબકીય વિકિરણ એ તરંગ અને કણ એમ બંને પ્રકૃતિ ધરાવે છે, એની આપણે ચર્ચા કરવાની. અને બીજું પરમાણુ વર્ણપટની વાત કરવાની. મિત્રો પરમાણુ વર્ણપટની વાત કરીએ આપણે ત્યારે પરમાણુ વર્ણપટ અંગેના જે પ્રાયોગિક પરિણામો એ આપણે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર વડે સમજવાના છે.
क्वांटीकृत इलेक्ट्रॉनना शक्ति स्तर वडे समझवाना मित्रों। तो अहींया आगळ आ बे बाबतो आपणे डिटेलमां अभ्यास करो, थोड़ो टॉपिक टफ छे, समझवानो प्रयत्न करजो। ओके मित्रों, पहलो पॉइंट आ लई विद्युत चुंबकीय विकिरणनो द्वैत स्वभाव, आनी आपणे वात करीए तो लगभग एवुं कहेवाय 1870 ની અંદર जेम मैक्सवेल नामनो वैज्ञानिक हतो अने अति सूक्ष्म स्तरे विद्युतीय अने चुंबकीय क्षेत्रमां वीजभारित कणो जे होय ए वीजभारित कणोनी वर्तणूकनो डिटेलमां अभ्यास कर्यो अने एने जणाव्युं कि ज्यारे वीजभारित कणो जे होय, वीजभारित कणो ए प्रवेगित गति करता होय त्यारे एकांतरीय ए चुंबकीय अने विद्युतीय क्षेत्र उत्पन्न करता होय। तो आ चुंबकीय विद्युत क्षेत्रों जो उत्पन्न थाय ए समग्र भागने विद्युत चुंबकीय विकिरण तरीके ओळखवामां आवे। फरीथी समझो, मैक्सवेलना प्रयोग मुजब एने जणाव्युं कि ज्यारे वीजभारित कणो प्रवेगित गति करता होय त्यारे एकांतरीय विद्युतीय क्षेत्र अने चुंबकीय क्षेत्र उत्पन्न करता होय छे। तो आज एक समग्र क्षेत्र जे छे ए क्षेत्रने विद्युत चुंबकीय विकिरण तरीके ओळखवामां आवे मित्रों। तो अहींया आगळ आ विद्युत चुंबकीय विकिरण हमणां आपणे वात करी के द्वैत स्वभाव, बे प्रकारनो स्वभाव धरावे, तरंग अने कण। तो हवे हाल आपणे आ द्वैत स्वभावनी अंदर हाल आपणे कोनी वात करशुं? तरंगनी वात करशुं, तरंग प्रकृतिनी वात करशुं विद्युत चुंबकीय विकिरण माटे। सेम आવું प्रकाश बी धरावे, प्रकाश बी बे प्रकारना गुणधर्म धरावशे, बे प्रकारनो स्वभाव, कण अने तरंग प्रकृति बंने धरावशे। આપણે હાલ આની વાત કરીએ વિદ્યુત ચુંબકીય વિકિરણની। આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે જે તરંગ પ્રકૃતિ ધરાવે એના બી થોડા સામાન્ય ગુણધર્મ મિત્રો। એના સામાન્ય ગુણધર્મની વાત કરીએ આપણે પહેલું તો જ્યારે આ પ્રકારનું વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તરંગ જે છે એ જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાં પસાર થાય ત્યારે મિત્રો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર તરફ આકર્ષાય। જો તમે ધ્યાનથી જુઓ અહીંયા આગળ આ આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે અહીંયા આગળ તરંગ એ તરફ આકર્ષાય। દેખાય તમને આ ટાઈપની રચના જોવા મળશે। અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે આ પ્રકારની રચના જોવા મળશે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય। તો તરંગના પહેલો ગુણધર્મ મિત્રો યાદ રાખશું આપણે બરોબર કે આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર પસાર થાય ત્યારે એમની ગતિ લંબ રૂપે જોવા મળશે આપણને, લંબ રૂપે ગતિ। બીજો ગુણધર્મ કે આ જે તરંગો એ તરંગોને ધ્વનિના તરંગો કે પછી પાણી ઉપરના તરંગોની જેમ પ્રસરણ માટે માધ્યમની જરૂર નહીં પડતી મિત્રો। આ તરંગો શૂન્યાવકાશમાં બી પ્રસરણ પામી શકે। જો ડિફરન્સ જુઓ ખાસ કે આ તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નહીં પડતી। પાણી ઉપર આપણે તરંગ જોયા ને, આપણે પાણી શાંત પાણી હોય ને પથ્થર નાખીએ એટલે તમને વમળો જોવા મળશે। ધ્વનિને પાસ થવા માટે માધ્યમની જરૂર પડે, ધ્વનિ તરંગ પાસ થવા માટે। પણ આ જે તરંગો હોય મિત્રો આ તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નહીં, શૂન્યાવકાશમાં બી ગતિ કરી શકે। કયા? વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત ચાલી રહી છે બરાબર, તરંગ સ્વભાવની વાત ચાલી રહી। ત્રીજો ગુણધર્મ, આ તરંગો ઘણા બધા પ્રકારના તરંગો મિત્રો અને ઘણા બધા પ્રકારના તરંગો એકબીજા સાથે તરંગ લંબાઈ અને આવૃત્તિ જુદા પડે। તો આ એકબીજા સાથે જોડાયેલા ઘણા બધા પ્રકારના જે તરંગો હોય એને આપણે વર્ણપટ કહી શકીએ। શું કહી શકીએ? વર્ણપટ। અને વર્ણપટની અંદર મિત્રો ઘણા બધા તરંગો હોય, દાખલા કે રેડિયો તરંગો। મિત્રો રેડિયો તરંગો જે 10⁶ હર્ટ્ઝ આવૃત્તિ ધરાવે અને આનો ઉપયોગ આપણને ખબર રેડિયોના પ્રસારણ માટે। રેડિયો હોય એના પ્રસારણ કરવું હોય રેડિયો ઉપર તો પ્રસારણ માટે આ રેડિયો તરંગો ઉપયોગી હોય, વર્ણપટમાં જ આવેલા હોય। સેકન્ડ આપણે વાત કરીએ સૂક્ષ્મ તરંગો, જેને માઇક્રોવેવ્સ ઇંગ્લિશમાં કહી શકીએ આપણે। અને આ સૂક્ષ્મ તરંગો હોય એની અહીંયા આગળ આપણને આવૃત્તિ કેટલી જોવા મળશે? 10⁻11 હર્ટ્ઝ જોવા મળશે મિત્રો। આ સૂક્ષ્મ તરંગો રડારમાં ઉપયોગી। યુદ્ધ સમયે જ્યારે પ્લેન કોઈ દિશામાં આવતા જતા હોય તેનું સ્થાન નક્કી કરવા માટે રડાર ફરતા હોય તો રડારની અંદર સ્થાન નક્કી કરવા આવા તરંગો ખૂબ ઉપયોગી હોય। ત્રીજું મિત્રો તો અહીંયા આગળ આપણે લઈ શકીએ પારરક્ત।
તરંગો. પારક તરંગો જેને ઇંગ્લિશમાં આપણે કહેવું તો ઇન્ફ્રારેડ કહી શકીએ, અને ઇન્ફ્રારેડ જે છે એ 10⁻13 હર્ટ્ઝ હોય. સૂર્યપ્રકાશની અંદર પારરક્ત હોય જે આપણને ગરમી આપે, એટલે કે ગરમ વસ્તુમાંથી આપણે પારરક્ત તરંગો ઉત્પન્ન થતા હોય. તમે તડકામાં ઊભા રહો અને તમે જે ચામડી બળતી હોય, ગરમી લાગતી હોય, તો એના માટે કોણ જવાબદાર? હુ ઇઝ રિસ્પોન્સિબલ? તો પારરક્ત ઇન્ફ્રારેડ તરંગો. હવે આપણે વાત કરીએ તો દૃશ્યમાન વિઝિબલ વેવ્સ જેને ઇંગ્લિશમાં કહીએ, જેની આવૃત્તિ એ 10⁻15 હર્ટ્ઝ છે. તમે સૂર્યપ્રકાશમાં જોઈ શકો, પ્રકાશ જોવા મળે, એ પ્રકાશ જોવા મળે, કોઈ પણ દ્રશ્ય એના લીધે જોઈ શકો, તો એ કોના લીધે? તો એમાં કયા વેવ્સ છે? દૃશ્યમાન. આ ઉપરાંત મિત્રો પારજાંબલી તરંગો જેને યુવી કહેવાય, અલ્ટ્રાવાયોલેટ, જે 10⁻16 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવે, 10⁻16 હર્ટ્ઝ ધરાવે. યુવી કિરણ આપણને ખબર છે સૂર્યપ્રકાશનો એક ભાગ જે તમને ખબર કે ઓઝોનના આવરણમાં શોષાઈ જાય, સમતાપ આવરણની અંદર જે ઓઝોનનું આવરણ આવેલું હોય એમાં આ વેવ્સ શોષાઈ જાય. હા, બપોરના સમયે આની તીવ્રતા વધારે, એટલે આપણે નહીં કહેતા કે બપોરે તડકામાં નીકળવું ના જોઈએ. યુવી કિરણો જે આપણે સ્કિન ઉપર અસર કરે, જીનેટિકલી ઇફેક્ટ ઉત્પન્ન કરે, જુદા જુદા રોગો થઈ શકે, કેન્સર જેવા. એનીવે, તો આપણે વાત કરતા હતા કે આ જે વર્ણપટ એમાં જુદા જુદા ઘણા બધા તરંગો આવેલા હોય જે તરંગ લંબાઈ અને આવૃત્તિથી જુદા પડતા હોય. આ ઉપરાંત મિત્રો આની અંદર થોડા વધારાના બી આવે. એક્સરે આપણે કહી શકીએ, પછી ગેમા રેસ કહી શકીએ આપણે મિત્રો, કોસ્મિક કિરણો બી કહી શકીએ, પણ એ બધાની આપણે ચર્ચા કરવાની જરૂર નહીં. તો આ થોડું યાદ રાખજો, જે આપણે MCQમાં પૂછી શકે. તો આપણે ત્રીજો ગુણધર્મ જોયું આપણે કે અહીંયા આગળ આ જે તરંગ જે છે, વિદ્યુતચુંબકીય વિકિરણનો જે તરંગ સ્વભાવ, એ તરંગો જે છે એ ઘણા બધા તરંગોનો બનેલા હોય જેની આવૃત્તિ અને તરંગ લંબાઈ જુદી, જેને વર્ણપટ આપણે કીધું. સેકન્ડ આપણે શું કીધું? પ્રસરણ માટે માધ્યમની જરૂર. ફર્સ્ટ કયું કીધું? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા હોય, આકર્ષાતા હોય. ચોથું આપણે વાત કરીએ ગુણધર્મ એનો, તો ચોથો ગુણધર્મ મિત્રો કે આવા તરંગને દર્શાવવા માટે જુદા જુદા એકમોની જરૂર પડે, જુદા જુદા એકમોની. હવે જુદા જુદા એકમો સમજવા માટે આપણે એક એક 1 by 1 લઈએ. પહેલું તરંગ લંબાઈ. મિત્રો તરંગ લંબાઈ કોને કહેશું? તો અહીંયા ધ્યાનથી જુઓ કે માનો કે અહીંયા આગળ આ એક આપણે તરંગ દર્શાવીએ, ધ્યાનથી જોજો. તરંગ લંબાઈ કોને કહેશું આપણે? તો બે ક્રમિક આ જે ઉપરનો ભાગ દેખાય મિત્રો, બરોબર, શૃંગ અને ગર્ત નીચેનો ભાગ, તો બે ક્રમિક શૃંગ અથવા ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેશો. મિત્રો તરંગ લંબાઈ જે છે એને સિમ્બોલમાં દર્શાવું તો લેમ્બડા વડે દર્શાવે, લેમ્બડા. તો તરંગ લંબાઈ કોને કહેવાય? તો બે ક્રમિક શૃંગ અને બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને શું કહેશું આપણે? તરંગ લંબાઈ. વારંવાર શબ્દ આવશે, લેમ્બડા વડે દર્શાવશું મિત્રો. આ જે લેમ્બડા અથવા તરંગ લંબાઈ એને દર્શાવવા માટે એકમની વાત કરીએ મિત્રો, તો તમે એંગસ્ટ્રોમ લઈ શકો, પિકોમીટર લઈ શકો, નેનોમીટર લઈ શકો મિત્રો, મીટર લઈ શકો, સેન્ટીમીટર લઈ શકો. તો આ બધા એના એકમ હોય. અને એક થોડું યાદ રાખશું કે એક એંગસ્ટ્રોમ, હવે એક એંગસ્ટ્રોમ બરાબર આપણે ખ્યાલ આવવું જોઈએ 10⁻10 મીટર થાય. હવે સેન્ટીમીટરમાં કેવું હોય તો 10⁻8 સેન્ટીમીટર. મિત્રો આ એક્ઝામ્પલ માટે બહુ અગત્યનો પોઈન્ટ, બરાબર. તો એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર, અધરવાઇઝ 10⁻8 સેન્ટીમીટર. અને 4 એકમમાં 4 થી 5 એકમમાં દર્શાવી શકીએ. તો તરંગ લંબાઈ આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ. બે ક્રમિક બે શૃંગ અથવા ગર્ત વચ્ચેના અંતરને શું કહેશું આપણે? તરંગ લંબાઈ લેમ્બડા વડે દર્શાવાય. ઓકે, ક્લિયર? ચલો એના પછી આપણે વાત કરીએ બીજો શબ્દ આવૃત્તિ. મિત્રો આવૃત્તિ કોને કહેશું? તો 1 સેકન્ડની અંદર કોઈ એક બિંદુ આગળ પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. બરાબર, ધ્યાનથી સાંભળજો.
સમય કેટલો? 1 સેકન્ડ. 1 સેકન્ડમાં કોઈ એક બિંદુ આગળથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેશો મિત્રો? આવૃત્તિ. મિત્રો આવૃત્તિને દર્શાવવું હોય તો સિમ્બોલમાં વી વડે દર્શાવાય. વી વડે. વી બરાબર સૂત્ર છે C/λ. બરાબર, પણ આપણે હાલ આ યાદ રાખીએ, સિમ્બોલ કયો એનો? વી, આવૃત્તિ માટે. મિત્રો એકમની વાત કરીએ તો એકમ એને હર્ટ્ઝ દ્વારા દર્શાવાય. હર્ટ્ઝ અથવા આપણે સેકન્ડ ઇનવર્સ. જો આવૃત્તિ દર્શાવવા માટે હર્ટ્ઝ સાયન્ટિસ્ટનું નામ ઉપરથી અથવા સેકન્ડ ઇનવર્સ, તો આ આપણે ખ્યાલ આવવું જોઈએ. તો આવૃત્તિ ખ્યાલ આવી ગયો તમને? ક્લિયર થઈ ગયું? 1 સેકન્ડમાં કોઈ એક બિંદુ આગળથી પસાર થતા તરંગોની સંખ્યાને આપણે શું કહેશું? આવૃત્તિ. ફિઝિક્સમાં આવે જ છે, આપણે જોતા સમજતા જઈએ જોડે જોડે. ત્રીજો પોઈન્ટ મિત્રો, તો તરંગ લંબાઈ, આવૃત્તિ આપણને ખબર પડી ગઈ. હવે એના પછીનો મુદ્દો જોઈએ આપણે મિત્રો, તો વેગની વાત કરીએ. વેગ. તો વેગ કોને કહેવાય? 1 સેકન્ડની અંદર મિત્રો, 1 સેકન્ડની અંદર તરંગ દ્વારા કપાતા અંતરને શું કહેશું આપણે? વેગ. 1 સેકન્ડમાં તરંગ દ્વારા કપાતા અંતરને આપણે વેગ કહેવાય. વેગને આપણે c વડે દર્શાવાય. અને c બરાબર શું થાય આની ઉપરથી તમને ખબર પડે. અહીં તમે જોઈ શકો c બરાબર v × લેમ્બડા. તમે જોઈ શકો મિત્રો, c બરાબર v × લેમ્બડા અથવા લેમ્બડા v લખી શકો. બરાબર. અને આનો એકમ શું લેશો? વેગનો એકમ તો આપણે 9મા ધોરણમાં આવી ગયું, મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇનવર્સ કહી શકો મિત્રો. બરાબર. આપણે અહીંયા આગળ વાત કરીએ પ્રકાશ માટે સીનું મૂલ્ય, પ્રકાશનો વેગનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ, યાદ હોવું જોઈએ. 3 × 10⁻10 મીટર સેકન્ડ ઇનવર્સ. આપણે નહીં કહેતા પ્રકાશને પસાર થવાનો સમય કેટલો, વેગ કેટલો એનો? તો વેગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ બોલતા હોઈએ આપણે. તો 3 લાખ કિલોમીટર ના વાપરવું હોય તો 3 × 10⁻10 મીટર સેકન્ડ ઇનવર્સ. તો આ મૂલ્ય બી આપણને એક્ઝામ્પલમાં કામ આવશે. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ 3 શબ્દો જોઈએ: તરંગ લંબાઈ, આવૃત્તિ અને વેગની વાત કરીએ. ચોથો શબ્દ આપણે વાપરીએ, ચોથો ઇમ્પોર્ટન્ટ. તો મિત્રો તરંગ આંકની વાત કરીએ આપણે. તરંગ આંક. કોને કહેવાય તરંગ આંક? તરંગ લંબાઈ ખ્યાલ આવે તો તરંગ આંક આવડી જાય. તરંગ લંબાઈના વ્યસ્તને શું કહેશું આપણે? તરંગ આંક કહેશું. તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ આંક. તો તરંગ આંકને v12 વડે દર્શાવાય. તો 1/λ. ઓકે, તો ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા તરંગ લંબાઈ v, આપણે લેમ્બડા જે છે એનું વ્યસ્ત લઈ લો એટલે તમને તરંગ આંક મળશે v12. ઓકે, તો આ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે આનો એકમ કયો આવે? તમે એક વસ્તુ સમજો, અહીંયા માનો કે આનો એકમ મીટર લો તો સ્વાભાવિક કે આનો એકમ તમે શું લેશો મિત્રો? મીટર ઇનવર્સ. થાય ને, છેદમાં જશે એટલે ઉપર એકમ શું થઈ જાય? મીટર ઇનવર્સ. તો તરંગ આંક એટલે તરંગ લંબાઈના વ્યસ્તને શું કહેવાય? તરંગ આંક. અને છેલ્લો શબ્દ તો કંપ વિસ્તાર. કંપ વિસ્તારને એ વડે દર્શાવે વિસ્તાર, એ વડે. બરોબર. તો હવે જોઈએ કોને કહેશું આપણે? અહીંયા કંપ વિસ્તાર કહેવો હોય તો કંપ વિસ્તારને કોને કહેશું મિત્રો? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે તરંગ જે છે એ તરંગની શૃંગની ઊંચાઈ અથવા ગર્તની ઊંડાઈને શું કહેવાય? કંપ વિસ્તાર. બરાબર. શૃંગની ઊંચાઈ અથવા ગર્તની ઊંડાઈને શું કહેશો? કંપ વિસ્તાર. તો મિત્રો આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ, વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવની અંદર એક જ પોઈન્ટ જો આપણે કયો તરંગ પ્રકૃતિની વાત કરી. તો અહીંયા આગળ આપણે એના સામાન્ય ગુણધર્મો જોયા. બરાબર. અને સામાન્ય ગુણધર્મોની અંદર એક અમુક નાના નાના પોઈન્ટ જે આવી ગયા આપણે યાદ રાખવા પડશે, એક્ઝામ્પલની અંદર કામ આવશે. અને મૂલ્ય બી યાદ રાખજો, કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ બી થોડું યાદ રાખજો, ફિઝિક્સમાં બી કામ આવશે. ઓકે.